જૂનાગઢથી સમાચાર સિવિલ હોસ્પિટલ ફરી એકવાર ગંભીર બેદરકારીના આરોપ અને હોબાળાનું કેન્દ્ર બની 21 નવેમ્બરે કાલાસરીના એક બાળકનું સારવાર દરમિયાન મોત થઈ ગયું। પરિવારજનોએ હોસ્પિટલમાં ખૂબ હોબાળો મચાવ્યો। સમગ્ર ઘટનાને લઈને પરિવારજનોએ વિડિયો બનાવી સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો અને મૃતક બાળકના પરિવારજનોએ આરોપ લગાવ્યો કે તેમના બાળકનું મોત ડોક્ટર અને સ્ટાફની ઘોર બેદરકારીથી થયું। એટલું જ નહીં, પરિવારે એક દિવસમાં 4 બાળકોના મોત થયાનો પણ આરોપ લગાવ્યો છે। વધુમાં કહ્યું કે અહીં ડોક્ટર સમયસર આવતા નથી અને દર્દીઓ કે સગાને વારંવાર ડોક્ટર હમણાં આવશે એમ કહીને રાહ જોડાવે છે। બીજી તરફ જૂનાગઢ સિવિલ હોસ્પિટલના ગાયનેક વિભાગના હેડ ડોક્ટર પ્રિયંકા જોગિયાએ તમામ આરોપો ફગાવ્યા અને બંને કેસની તબીબી વિગતો રજૂ કરીને ખુલાસો કર્યો। અહીંયા જે કેસ બનેલો છે મંજુલાબેન રાઠોડ કરીને, એમનું એ વિસાવદરથી રિફર થઈ આવેલા દર્દી હતા અને ત્રીજી ડિલિવરી માટે અમારે ત્યાં દાખલ થયેલા હતા ઇમરજન્સી વિભાગમાં, અને તેમનું બાળક પેટની અંદર જ મળ કરી ગયેલું હતું। એટલે બાળકને બચાવવા માટે અમે તેમનું તાત્કાલિક સિઝેરિયન લઈ બાળકને જીવતું બહાર કાઢી લીધું હતું। બાળકના ધબકારા ત્યારે બહુ ઓછા હતા અને તાત્કાલિક અમે બાળકની સઘન સારવાર માટે તેને બાળકોના ડૉક્ટર પાસે રિફર કરી આપેલું હતું। અન્ય કિસ્સામાં એવું હતું કે બાળક પેટમાં જ મરણ પામેલું હતું અને તે પણ જેતપુરથી રિફર થયેલું દર્દી હતું અને પેટમાં મરણ થયેલા બાળકના કિસ્સામાં અમે 24 થી 36 કલાક સુધી રાહ જોઈએ કે જો નોર્મલ ડિલિવરી થઈ જાય તો માતાને કોઈ કોમ્પ્લિકેશન ના થાય, પરંતુ તેઓને ખૂબ ઉતાવળ હોય અને એટલી રાહ જોવા માટે તેઓ તૈયાર નહોતા। તો હોસ્પિટલના પ્રોટોકોલ પ્રમાણે અમે તેમને રાહ જોવા માટે સમજાવેલ, પણ તેઓ પ્રાઇવેટમાં સારવાર માટે ચાલ્યા ગયા છે। એ વાત તો સતત ખોટી જ છે, કારણ કે અહીંયા મહિનાની લગભગ 500 થી 600 ડિલિવરી થાય છે અને 250 થી 300 સુધીના તો સિઝેરિયન થાય છે। એ સિવાયની બીજી સર્જરીને બધું વધારે પડતું થાય છે। હાલમાં 1200 પેશન્ટ તો ઇન્ડોર છે અમારે।